હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ધ ચેનલના ફરી એક નવા ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયોમાં આપ લોકોનું સ્વાગત છે। તો મિત્રો, તમે જોઈ શકો છો જબરજસ્ત કન્ડિશનવાળી ગાડીઓનો નવો સ્ટોક આવી ગયો છે। તો મિત્રો, નવો સ્ટોક આવી ગયો એની સાથે સાથે તમારા માટે નવું વિડીયો પણ લાવવું જરૂરી છે। તો મિત્રો, જબરજસ્ત કન્ડિશનવાળી ગાડીઓ એકદમ સારી એવી પ્રાઇસમાં અને એકદમ સારી કન્ડિશનવાળી ગાડીઓ તમારા માટે હું લઈને આવી ગયો છું। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને વધારે ને વધારે મિત્રો સાથે શેર કરો। તો ચલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, અનેશભાઈને તો તમે લોકો ઓળખી જ ગયા છો, તો વન બાય વન બધી જ ગાડીઓની અનેશભાઈ જોડેથી ડિટેલ જાણી લઈએ। તો કેમ છો અનેશભાઈ? એકદમ મજામાં, કેમ છો? બસ શાંતિ છે, બરાબર। તો અનેશભાઈ, બહુ બધી ગાડીઓનો સ્ટોક આવી ગયો છે। તો સૌપ્રથમ આપણી લો બજેટની ગાડી કહી શકાય એવી સેન્ટ્રો ગાડી છે, તો આ ગાડીની ડિટેલ આપી દો। આ ગાડીની ડિટેલમાં તમને જણાવી લઈએ કે 2010 ની ગાડી છે। ઠીક છે, ગાડી ફર્સ્ટ ઓનરમાં હતી, બરાબર, પણ આપણે આનું નવું 5 વર્ષનું પાસિંગ સાથે સેકન્ડ ઓનર કરાવી દીધી છે। બરાબર, ગાડી આખી ઓરિજિનલ પેન્ટમાં ગાડી છે। ઠીક છે, કલર પર આપણા વ્યુઅર્સને જણાવવા માંગુ છું કે કલર પર નહીં જતા, કન્ડિશન પર જજો। બરાબર। ગાડી 2010 ની સેકન્ડ ઓનર છે અને ગાડી ચાલેલી છે ખાલી 58,000 ચાલેલી ગાડી છે। એકદમ ઓછી 58,000 કિલોમીટર ચાલેલી, 58,000 ચાલેલી છે। 2030 મતલબ 2030 સુધીનું આનું પાસિંગ કરેલું છે, બરાબર, સેકન્ડ ઓનર છે, ઇન્સ્યોરન્સ પર ચાલુ છે। ખાલી 1,55,000 આપણી કિંમત રાખી છે આની, બરાબર છે। તો 10 મોડલ ગાડી, 2010 મોડલ ગાડી, રીપાર્સિંગ થયેલી, સેકન્ડ ઓનર ગાડી, એકદમ ઓછા એટલે કે 58,000 કિલોમીટર ચાલેલી, એકદમ ઓછી કિંમત એટલે કે 1,55,000 રૂપિયા। મિત્રો, 1,55,000 રૂપિયા જેવી એકદમ ઓછી પ્રાઇસમાં તમને આ સેન્ટ્રો ગાડી તમે તમારા પોતાની બનાવી શકો છો। તો અનેશભાઈ, આગળની ગાડી જોઈ લઈએ। તો અનેશભાઈ, બીજી એક સેન્ટ્રો આવી ગઈ છે, તો આની ડિટેલ આપી દો। સેન્ટ્રોમાં ઘણા આપણા વ્યુઅર્સ એવા હોય છે કે સાહેબ વ્હાઇટ કલરમાં ગાડી જોઈએ છે, બરાબર, વ્હાઇટ કલર પ્રિફર કરતા હોય છે। ગુજરાતમાં બહુ મતલબ કહેતા હોય કે ભાઈ વ્હાઇટ જ કલર જોઈએ, સ્પેસિફિક કલરનું ચલણ વધારે છે એમ, બરાબર। તો વ્હાઇટ કલરમાં આપણે 2012 ની સેન્ટ્રો છે, સીએનજી એન્ટ્રી વાળી ગાડી છે, બરાબર, ફર્સ્ટ ઓનરમાં ગાડી છે। ગાડીની પ્રાઇસની વાત કરીએ તો 2,10,000 રૂપિયા આપણે ગાડીની કિંમત કરીએ છીએ, બરાબર, એમાં પણ આપણે નેગોશિયેબલ કરી આપશું, બરાબર છે। અને ગાડી જેન્યુઅન 84 સમથિંગ ચાલેલી છે, 84,000 અરાઉન્ડ ચાલેલી ગાડી છે। તો મિત્રો, 2012 મોડલ સેન્ટ્રો, એકદમ સારી એવી સચવાયેલી કન્ડિશનમાં ગાડી, એ પણ વ્હાઇટ કલરમાં, ફર્સ્ટ ઓનરમાં ગાડી, એકદમ ઓછા એટલે કે 84,000 કિલોમીટર ચાલેલી ગાડી, ફક્ત ને ફક્ત 2,10,000 રૂપિયામાં। તો અનેશભાઈ, આગળની ગાડી જોઈ લઈએ। તો મિત્રો, 2 સેન્ટ્રો તમે જોઈ લીધી અલગ અલગ કલરની, તો આ એક ત્રીજી સેન્ટ્રો, એ પણ ડિફરન્ટ કલરમાં તમારા માટે લઈને આવી ગયા છીએ। તો અનેશભાઈ, આની ડિટેલ આપી દો। સાહેબ, ગાડી છે આરી 2011 ની ફર્સ્ટ ઓનર, બરાબર, 59 સમથિંગ ચાલેલી છે, ઠીક છે, બહુ જબરજસ્ત કન્ડિશનમાં છે સાહેબ ગાડી। બરાબર, ગાડી જે કસ્ટમર રાઉન્ડ મારશે ને તો એમ કહેશે કે નહીં, ગાડીના અંદર કશી કચાશ નથી એમ। હા હા, ગાડીની વાત કરીએ કિંમતની તો 1,75,000 રૂપિયા આપણે ગાડીની કિંમત કરીએ છીએ, એમાં પણ થોડું આપણે નેગોશિયેબલ કરી આપશું, બરાબર। ગાડી ગુજરાત કરીને આપવાની છે, ગાડી પેટ્રોલમાં છે, પ્યોર પેટ્રોલમાં છે, ઠીક છે। તો મિત્રો, તમે આગળ જોયું એમ 2010 મોડલ, 2011 મોડલ અને 2012 મોડલ, ત્રણ સેન્ટ્રો આપણી જોડે અવેલેબલ છે। મિત્રો, તમારે જે પણ ગાડી જોઈતી હોય, પેટ્રોલ અથવા તો સીએનજી બંને ફ્યુલ ઓપ્શનમાં આપણી જોડે સેન્ટ્રો ગાડી અવેલેબલ છે, અલગ અલગ કલરમાં અવેલેબલ છે। તો જો મિત્રો તમે કોઈ સેન્ટ્રો ગાડી સ્પેસિફિક શોધી રહ્યા હોય, કોઈ સ્પેસિફિક કલર એટલે કે ચેરી કલર, વ્હાઇટ કલર કે આ ગ્રે કલરમાં શોધી રહ્યા હોય, તો મિત્રો તમને વેલકમ ઓટો કન્સલ્ટમાં ત્રણેય ગાડીઓ અવેલેબલ જોવા મળી રહેશે। તો જો તમે સ્પેસિફિક સેન્ટ્રો ગાડી શોધી રહ્યા છો તો મિત્રો, તમને સ્ક્રીન પર વેલકમ ઓટો કન્સલ્ટનું એડ્રેસ અને મોબાઈલ નંબર જોવા મળી રહેશે। તો એક વખત તમે આપણી ઓફિસની મુલાકાત લઈ શકો છો, આ ગાડીનું ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો, અને આ ગાડી જો તમને ગમે છે તો આ ગાડીને તમારા પોતાની બનાવી શકો છો। તો અનેશભાઈ, આગળની ગાડી જોઈ લઈએ। તો મિત્રો, જે લોકો ઓછા રેટમાં લક્ઝરિયસ ગાડી એટલે કે લક્ઝરી સિડાન ગાડી શોધી રહ્યા છે, લક્ઝરી ફીલ કરવા માંગે છે, એમના માટે જબરજસ્ત ગાડી આવી ગઈ છે। તો અનેશભાઈ,
આ ગાડીની ડિટેલ આપી દો. ગાડી છે 2011 ની, ઠીક છે. ફર્સ્ટ ઓનર ગાડી છે. હા, ગાડી સમથિંગ 80 થી 90,000 ચાલેલી છે, જેન્યુન. બરાબર. ફર્સ્ટ ઓનર માં ગાડી છે. ગાડી આખી ઓરિજિનલ પેન્ટમાં ગાડી છે. ઠીક છે. ગાડીના પાંચે પાંચ ટાયર મતલબ 100% છે, 100% કન્ડિશનમાં 100% ટાયર છે. એનો સ્પેર ટાયર તો અનયુઝ છે, યુઝ જ નથી કરેલું. બરાબર. બહુ જબરજસ્ત કન્ડિશનમાં ગાડી છે. 2011 ની ગાડીની રેટની ભાવની વાત કરીએ તો 2,75,000 રૂપિયા આપણે ગાડી ગુજરાત કરીને આપવાનો રેટ રાખ્યો છે. બરાબર. એમાં પણ આપણે નેગોશિયેબલ કરી આપશું. બરાબર છે. તો જો મિત્રો તમે પણ એકદમ ઓછી રેટમાં 3 લાખથી પણ ઓછા બજેટમાં જો મિત્રો તમે લક્ઝરી સિડાન ગાડી શોધી રહ્યા છો, તમે એક લક્ઝરી ગાડીનું ફીલ લેવા માંગો છો, તો 2011 મોડલ ફર્સ્ટ ઓનર ગાડી એકદમ ઓછી ચાલેલી ગાડી મિત્રો તમને ફક્ત ને ફક્ત 2,75,000 રૂપિયા જેવી આસ્કિંગ પ્રાઇસમાં જોવા મળી રહેશે. તો મિત્રો આ ગાડીની આસ્કિંગ પ્રાઇસ છે. આપણા બધા જ વિડીયોમાં કહું છું એ જ પ્રમાણે જો તમે આ ગાડીને પરચેસ કરવા માંગો છો, ઓન ટેબલ તમે બેઠક કરો છો, ગાડી ફાઇનલ કરો છો, તો આ જે આસ્કિંગ પ્રાઇસ છે એમાં પણ તમારું થોડું ઘણું માન સન્માન રાખી અને તમને એક સારો એવો અને વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે. તો અનેશભાઈ આગળની ગાડી જોઈ લઈએ. એક બીજી હુન્ડાઈની ગાડી આવી ગઈ છે, તો આ ગાડીની ડિટેલ આપી દો. આ છે સાહેબ 2014 ની ફર્સ્ટ ઓનર ગાડી છે. ઠીક છે. ગાડી સ્પોર્ટ્સ વર્ઝનમાં છે, પુશ સ્ટાર્ટમાં. ગ્રાન્ડ i10. ગાડી 67 સમથિંગ ચાલેલી છે. ઠીક છે. ગાડીની કિંમતની વાત કરીએ તો આપણે 3.5 લાખ રૂપિયા ગાડીની કિંમત રાખી છે. એમાં પણ આપણે નેગોશિયેબલ કરી આપશું. ગાડી પ્યોર પેટ્રોલમાં છે. બરાબર છે. તો 14 મોડલ એકદમ ટોપ એન્ડ મોડલ મિત્રો. ગાડીમાં તમને રિક્વેસ્ટ સેન્સર, પુશ બટન સ્ટાર્ટ જેવા ફૂલી લોડેડ ફીચર્સ જોવા મળી રહેશે. 2014 મોડલ ગાડી, જેન્યુન 65,000 કિલોમીટર, 67 સમથિંગ, એટલે 67,000 કિલોમીટર જેવી જેન્યુન ચાલેલી ગાડી છે. તો મિત્રો આપણે આપણા બધા જ વિડીયોમાં કહીએ છીએ એ જ પ્રમાણે જેટલી પણ ગાડીઓ છે એમાં મિત્રો તમને ફૂલ્લી ગેરંટી મળશે કિલોમીટરની અને એક્સિડન્ટની. તો મિત્રો એ બાબતે તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. તમને પ્રોપર ગાડીનું સર્વિસ રેકોર્ડ પણ જોવા મળી રહેશે અને આખી ઓરિજિનલ અને જેન્યુન ચાલેલી ગાડીઓ જોવા મળી રહેશે. તો મિત્રો જો તમે ગ્રાન્ડ i10 શોધી રહ્યા છો તો તમારા માટે વ્હાઇટ કલરમાં 2014 મોડલ પ્યોર પેટ્રોલ ગાડી, એ પણ ફૂલ ટોપ એન્ડ ગાડીના ફીચર્સવાળી ગાડી તમને જોવા મળી રહેશે. તો અનેશભાઈ આગળની ગાડી જોઈ લઈએ. તો મિત્રો ફરી એકવાર એક આપણે ગ્રાન્ડ i10 જોઈ લીધી, એના સિવાય એક નોર્મલ i10 પણ આવી ગઈ છે. તો અનેશભાઈ આ ગાડીની ડિટેલ આપી દો. આ ગાડી છે 2010-11 ની ગાડી છે. ઠીક છે. ફર્સ્ટ ઓનરમાં છે. બરાબર. ગાડી મારા અંદાજે 99% આખી ઓરિજિનલ પેન્ટમાં છે. મોસ્ટ ઓફ 99% ગાડી આખી ઓરિજિનલ છે. 42,000 જેન્યુઅન ચાલેલી ગાડી છે. પ્યોર પેટ્રોલમાં ગાડી રહે છે. ગાડીની કિંમતની વાત કરીએ તો આપણે 2 લાખ રૂપિયા આની ગાડીની કિંમત રાખી છે ગુજરાત કરીને. એમાં પણ આપણે નેગોશિયેબલ કરી આપશું. બરાબર છે. તો ગાડી ફર્સ્ટ ઓનરમાં છે. તો મિત્રો 2011 મોડલ ગાડી, અનેશભાઈએ કીધું એ જ પ્રમાણે આખી અરાઉન્ડ ટુ ઓરિજિનલ ગાડી છે. તમને મોસ્ટ ઓફ ગાડીના અંદર 99% બધી ચીજ વસ્તુઓ ઓરિજિનલ તમને જોવા મળશે. એકદમ ઓછી ચાલેલી 48,000 કિલોમીટર ચાલેલી ગાડી, એકદમ સારા એવા બજેટમાં, એટલે કે 2 લાખ રૂપિયામાં. તો મિત્રો આ જે પ્રાઇસ છે, આ જે કિલોમીટર અને એક્સિડન્ટની આપણે જે ગેરંટી લઈએ છીએ, માર્કેટમાં કોઈ જ મિત્રો આવી ગેરંટી તમને આપવાનું નથી. તો આવા જ
વિશ્વાસુ ગાડીઓ અને વિશ્વાસુ માણસો જોડે ડીલ કરવા માટે સ્ક્રીન પર દેખાઈ રહેલા એડ્રેસ અને મોબાઈલ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમે રૂબરૂ આવી શકો છો અને તમારા સપનાની ગાડીને તમારા પોતાની બનાવી શકો છો. તો અનેશભાઈ, આગળની ગાડીઓ જોઈ લઈએ. એક i10 આપણે જોઈ છે, એના સિવાય આપણી જોડે બીજી પણ છે અને ત્રીજી પણ છે. તો મિત્રો, આજના વિડીયોમાં તમને એક નહીં, બે નહીં, પણ ત્રણ i10 જોવા મળી રહેશે. તો ત્રણેય i10 ની આપણે 1 by 1 ડિટેલ જાણી લઈએ. તો આ છે અનેશભાઈ બીજા નંબરની i10. તો આની ડિટેલ આપી દો. આ છે સાહેબ 2012 ની ગાડી છે. ઠીક છે. ફર્સ્ટ ઓનર માં છે ગાડી. ગાડી ચાલેલી છે 63,000 જેન્યુન ચાલેલી ગાડી છે. બરાબર. ગાડી ફર્સ્ટ ઓનર માં છે. ગાડીનો ભાવની વાત કરીએ તો 2,45,000 રૂપિયા આપણે ભાવ કરીએ છીએ. ઠીક છે. એમાં પણ આપણે નેગોશિયેબલ કરી આપશું. બરાબર છે. તો જો મિત્રો, તમે એક વ્હાઇટ કલરની i10 શોધી રહ્યા છો, ઊંચું મોડલ શોધી રહ્યા છો, તો 2012 ની ગાડી, નવા શિપની i10, એકદમ ઓછા કિલોમીટર ચાલેલી અને એકદમ સારી એવી સચવાયેલી અને ઓરિજિનલ કન્ડિશનની ગાડી તમને જોવા મળી રહેશે. મિત્રો, ગાડીના પ્રાઇસની વાત કરીએ તો 2,45,000 રૂપિયા. તો મિત્રો, 2,45,000 રૂપિયા જેવા એકદમ ઓછી કિંમતમાં નવા શેપની 2012 મોડલ i10 તમને જોવા મળી રહેશે. તો અનેશભાઈ, આગળની એક બીજી આપણી i10 છે, એ પણ જોઈ લઈએ. અનેશભાઈ, આ એકદમ હોટ એવા લાલ કલરની i10 છે. તો આની ડિટેલ આપી દો. સાહેબ, આ તો વસ્તુ છે સાહેબ. લાલ પરી કહી શકાય. લાલ પરી એટલે બહુ જબરજસ્ત કન્ડિશનમાં છે. ગાડી ખાલી જેન્યુન 32,000 ચાલેલી છે. એકદમ ઓછી એટલે 32,000 32,000 ચાલેલી કંપની ટાયરમાં છે. 5 ટાયર કંપનીના લાગેલા છે. આમાં સ્પેર ટાયર તો અનયુઝ થયેલું જ નથી, મતલબ યુઝ થયેલું જ નથી. બરાબર છે. અને બીજા 4 ટાયર છે એ પણ કંપનીના લાગેલા જ છે. 2010 ના જે ટાયર છે એ લાગેલા જ છે. બરાબર છે. ગાડી આખી ઓરિજિનલ પેન્ટમાં ગાડી છે. બહુ સરસ કન્ડિશનમાં ગાડી છે. ગાડી આપણે સેકન્ડ ઓનર કરાવી દીધી છે. ઠીક છે. નવું 5 વર્ષનું પાસિંગ પણ 2030 સુધીનું કરાવી દેવું જોઈએ. ખાલી કસ્ટમર ગાડી લઈ જાય અને પેટ્રોલ ભરાવે અને ગાડી યુઝ કરે, એટલી સારી કન્ડિશનમાં ગાડી છે. બરાબર છે. તો મિત્રો, i10 એકદમ હોટ લાલ કલરમાં, એ પણ એકદમ ઓછા એટલે કે 32,000 કિલોમીટર ચાલેલી ગાડી. મિત્રો, ગાડીમાં તમને 5 ટાયર, એક જે વખતે ગાડી કસ્ટમરે પરચેસ કરી હશે, જે આના ફર્સ્ટ ઓનર હશે એમને પરચેસ કરી હશે, એ વખતે કંપનીએ જે ટાયર આપ્યા છે એ જ ટાયર મિત્રો તમને ગાડીમાં લગાવેલા જોવા મળી રહેશે. એ જ મિત્રો આપણું સૌથી મોટું સબૂત છે કે ગાડી એકદમ ઓછી જેન્યુન ચાલેલી છે. બહુ જ સારી એવી કન્ડિશનમાં ગાડી છે. મિત્રો, ગાડી આપણે પરચેસ કરી ત્યારે ફર્સ્ટ ઓનરમાં હતી. હવે મિત્રો, ગાડી આપણે ફર્સ્ટ ઓનરમાંથી સેકન્ડ ઓનરમાં ટ્રાન્સફર કરી છે. એની સાથે મિત્રો, ગાડી 2010 મોડલ છે, તો આનું રીપાર્સિંગ કરાવી દીધું છે. તો જો મિત્રો તમે આ ગાડી પરચેસ કરો છો તો તમને રીપાર્સિંગ કરાવેલું 2030 સુધી જોવા મળી રહેશે. ગાડી આખી ઓરિજિનલ કન્ડિશનમાં છે. તો તમારે કોઈ જાતનો ખર્ચો કરવાનો રહેતો નથી. બસ ગાડીમાં પેટ્રોલ ભરાવો અને ચલાવો. તો જો મિત્રો તમે સ્પેશિયલી લાલ કલરની i10 શોધી રહ્યા છો તો આનાથી બેસ્ટ ઓપ્શન માર્કેટમાં તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તો અનેશભાઈ, ગાડીની ડિટેલ તો જાણી લીધી આપણે, પણ પ્રાઇસ તો તમે કીધી જ નથી. તો સાહેબ, ગાડીની પ્રાઇસની વાત કરીએ તો 1,90,000 રૂપિયા ગાડીની પ્રાઇસ રાખી છે. બરાબર. એમાં પણ આપણા વ્યુઅર્સ આવશે તો એમને પણ સારા એક ડિસ્કાઉન્ટમાં ગાડી આપણે સેલ કરી આપશું. બરાબર છે. તો મિત્રો, ફક્ત ને ફક્ત 1,90,000 રૂપિયા આપણે આસ્કિંગ પ્રાઇસ મૂકી છે આ ગાડીની. એમાં પણ મિત્રો, જો તમે આપણું વિડીયો જોઈને આવો છો, આપણી ચેનલનું તમે સબસ્ક્રિપ્શન બતાવો છો, ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે, વિડીયોને લાઇક કરેલું છે, તો આ જે આસ્કિંગ પ્રાઇસ છે એમાં પણ મિત્રો તમને સારું એવું નેગોશિયેબલ કરી આપવામાં આવશે. તો અનેશભાઈ, બાકીની ગાડીઓ જોઈ લઈએ. તો અનેશભાઈ, હ્યુન્ડાઈની એક બીજી ગાડી આવી ગઈ છે, તો આની ડિટેલ આપી દો. સાહેબ, આ હુન્ડાઈની i20 સ્પોર્ટ્સ છે. ઠીક છે. 50,000 ચાલેલી છે. બરાબર. ફર્સ્ટ ઓનર ગાડી છે. ગાડી 2012 ની કંપની ટાયરમાં ગાડી છે. ઠીક છે. ગાડીની રેટની વાત કરીએ તો 2,50,000 રૂપિયા આપણે ગુજરાત કરીને આપવાનો રેટ રાખ્યો છે. એમાં પણ આપણે નેગોશિયેબલ કરી આપશું. બરાબર છે. તો મિત્રો, 2012 મોડલ 2012 મોડલ i20, આ ગાડી પણ એકદમ ઓછી ચાલેલી છે. તો આ ગાડી પણ કંપની ટાયરમાં અવેલેબલ છે. એકદમ ઓછી ચાલેલી અને એકદમ વધારે સચવાયેલી ગાડી i20 2012 મોડલ, એકદમ ઓછા રેટ એટલે કે 2,50,000 રૂપિયામાં. તો મિત્રો, જો તમે i20 ગાડી શોધી રહ્યા છો, i10 ગાડી શોધી રહ્યા છો, તો બધી જ ગાડીઓ મિત્રો તમને વેલકમ ઓટો કન્સલ્ટમાં અવેલેબલ જોવા મળી રહેશે. તો મિત્રો, તમે જો હ્યુન્ડાઈની સ્પેસિફિક ગાડી શોધી રહ્યા છો તો આગળ પણ વિડીયોમાં મેં તમને 3-4 ગાડીઓ બતાવી છે. આ ગાડી પણ અવેલેબલ છે. તો મિત્રો, તમે હ્યુન્ડાઈની ગાડી શોધી રહ્યા છો તો આજે જ વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો અને તમારા સપનાની ગાડી, તમારી મનપસંદ ગાડીને તમારા પોતાની બનાવો.
અનેશભાઈ આગળની ગાડીઓ જોઈ લઈએ. મિત્રો તમારા માટે સ્પેશિયલ મારુતિ સુઝુકીની ગાડીઓનો ફૂલ સ્ટોક લઈને આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મારુતિની સિડાન ગાડી, મારુતિની પેસેન્જરમાં બહુ જ હોટ ફેવરેટ ગાડી ચાલી રહી છે એવી ઇકો ગાડી, એની સાથે મિત્રો તમને એસયુવી અને એમપીવી ગાડી પણ જોવા મળી રહેશે. તો મારુતિની બધી જ કેટેગરીની ગાડીઓ આપણી જોડે અવેલેબલ છે. તો વન બાય વન બધી જ ગાડીઓ જોઈ લઈએ. તો અનેશભાઈ આ ગાડીથી શરૂઆત કરીએ, આની ડિટેલ આપી દો. આ છે સાહેબ મારુતિની સ્વિફ્ટ ડિઝાયર છે. ડિઝાયર 2011 ની ફર્સ્ટ ઓનર ગાડી છે. ઠીક છે. ગાડી 59 સમથિંગ ચાલેલી છે. બરાબર છે. અને ગાડી બહુ સુપર કન્ડિશનમાં છે. બધા ફ્યુચર્સ સાથે ગાડી બહુ ટોપ કન્ડિશનમાં એવી કહેવાય ગાડી. બરાબર. મારા અંદાજે ગાડીમાં બમ્પર સિવાય કોઈ ટચઅપ નથી. ઓરિજિનલ પેન્ટમાં આખી ગાડી 99% ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે. બહુ સચવાયેલી ગાડી છે. બરાબર. ગાડીની કિંમતની વાત કરીએ આપણે તો 2,35,000 આપણે ગાડીની કિંમત કરીએ છીએ. ઠીક છે. એમાં પણ આપણે નેગોશિયેબલ કરી આપશું. બરાબર છે. તો મિત્રો 2011 મોડલ સ્વિફ્ટ ડિઝાયર મારુતિની સિડાન ગાડી, એ પણ જબરજસ્ત કન્ડિશનમાં. તો મિત્રો તમને ડિઝાયરની હિસ્ટ્રી ખબર જ હશે. મારા વિડીયો જોયા પછી તમને એટલું તો નોલેજ આવી ગયું હશે કે એકદમ જબરજસ્ત વેચાવાળી ગાડી રહી ચૂકી છે. આનું સક્સેસર પણ જબરજસ્ત આવ્યું છે. તો જો મિત્રો તમે ડીકીવાળી સિડાન ગાડી મારુતિની સ્પેસિફિક ગાડી શોધી રહ્યા છો તો મિત્રો બહુ જ સારી એવી સચવાયેલી કન્ડિશનની ગાડી, એકદમ ઓછી ચાલેલી અને એકદમ ઓછા ભાવમાં, એટલે કે 2,35,000 રૂપિયામાં એકદમ ઓછા રેટમાં મિત્રો તમને મારુતિની સિડાન ગાડી જોવા મળી રહેશે. આમાં પણ અનેશભાઈએ કીધું એ જ પ્રમાણે જો તમે આ ગાડી લેવા માટે ફાઇનલ કરો છો, ઓન ટેબલ બેઠક કરો છો, તો આ જે 2,35,000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ કીધી છે એમાં પણ તમને થોડું ઘણું નેગોશિએટ કરી આપવામાં આવશે. તો અનેશભાઈ મારુતિની બીજી પણ ઘણી ગાડીઓ છે એ જોઈ લઈએ આપણે. અનેશભાઈ આ ગાડીની ડિટેલ આપી દો. આ છે મારુતિની ઇકો. હા. 2019-20ની ગાડી છે આ. ઠીક છે. પેટ્રોલ સીએનજી માં છે, એન્ટ્રી સાથે. ઠીક છે. ગાડી આખી ઓરિજિનલ પેન્ટમાં ગાડી છે. બહુ સુપર કન્ડિશનમાં ખાલી 62,000 ચાલેલી ગાડી છે. બરાબર. ગાડીની કિંમતની વાત કરીએ તો આપણે 4,90,000 રૂપિયા ગાડીની કિંમત કરીએ છીએ. બરાબર. એમાં પણ આપણે થોડું ઘણું આપણે આગુ પાછું કરી આપશું. બરાબર છે. તો જો મિત્રો તમે ગાડી એક ફેમિલી કાર તરીકે રાખવા માંગો છો કે પછી તમે પેસેન્જર ગાડી તરીકે રાખવા માંગો છો તો મિત્રો મારુતિની એકદમ સક્સેસફુલ થયેલી ગાડી મારુતિ ઇકો 2019-20 મોડલ, એકદમ ઓછી એટલે કે 62,000 કિલોમીટર ચાલેલી ગાડી. મિત્રો બહુ જ સારી એવી અને સચવાયેલી કન્ડિશનમાં ગાડી છે. ગાડીને મિત્રો આસ્કિંગ પ્રાઇસની વાત કરીએ તો 4,90,000 રૂપિયા આપણે ગાડીની આસ્કિંગ પ્રાઇસ મૂકી છે. તો જો મિત્રો તમે ઇકો ગાડી શોધી રહ્યા છો તો પેટ્રોલ સીએનજી ગાડી, એ પણ સીએનજીની એન્ટ્રીવાળી ગાડી, બહુ જ સારી એવી અને સચવાયેલી કન્ડિશનની ગાડી તમને વેલકમ ઓટો કન્સલ્ટમાં જોવા મળી રહેશે. તો મિત્રો આજે જ વેલકમ ઓટો કન્સલ્ટની મુલાકાત લો અને તમે તમારા ઘર માટે, ફેમિલી માટે એક ફેમિલી કાર શોધી રહ્યા છો કે પછી તમે એક પેસેન્જર કાર શોધી રહ્યા છો તો આનાથી સારું ઓપ્શન તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તો અનેશભાઈ આગળની ગાડીઓ જોઈ લઈએ. તો શું મિત્રો તમે એસયુવી ગાડી શોધી રહ્યા છો તો આપણી જોડે જબરજસ્ત કન્ડિશનમાં એક નહીં પણ બે એસયુવી ગાડી આપણી જોડે અવેલેબલ છે. તો બંને ગાડીઓને વન બાય વન ડિટેલ જાણી લઈએ. અનેશભાઈ સૌપ્રથમ આ ગાડીની ડિટેલ આપી દો. આ છે 2016-17 ની ગાડી છે. બરાબર. ફર્સ્ટ ઓનરમાં ગાડી છે. ઠીક છે. 79 સમથિંગ ચાલેલી છે. ગાડી ZDI પ્લસ માં છે, ટોપ મોડલ છે, પુશ સ્ટાર્ટ ગાડી છે. બરાબર. અને ગાડી આખી ઓરિજિનલ પેન્ટમાં ગાડી છે. ઠીક છે. બહુ સુપર કન્ડિશનમાં ગાડી છે. બરાબર. ગાડીની કિંમતની વાત કરીએ તો 7,15,000 રૂપિયા આપણે ગાડીની કિંમત રાખી છે.
બરાબર, એમાં પણ આપણે થોડું નેગોશિયેબલ કરી આપશું. બરાબર છે. તો ગાડી છે 2016-17 મોડલ. 16-17 છે. તો મિત્રો જો તમે એસયુવી ગાડી શોધી રહ્યા છો, મારુતિની ગાડી શોધી રહ્યા છો, તો મારુતિની બ્રેઝાની રિલાયબિલિટીની તો તમને ખબર જ હશે. તો મિત્રો ગાડીની ડિટેલની વાત કરીએ, 2016-17 મોડલ, ફર્સ્ટ ઓનર, ZDI પ્લસ મોડલ, એટલે કે મિત્રો ગાડી એનું ટોપ એન્ડ મોડલ છે. તો ગાડીમાં તમને રિક્વેસ્ટ સેન્સર, એની સાથે મિત્રો તમને પુશ બટન સ્ટાર્ટ જેવી ફૂલ ફેસિલિટી જોવા મળી રહેશે. મિત્રો મારુતિની એસયુવી ગાડી છે. એસયુવી ગાડી હોવાની સાથે મિત્રો મારુતિની ગાડી છે તો બહુ જ સારી એવી તમને ડીઝલમાં માઇલેજ પણ મળી રહેશે. તો જો મિત્રો તમે આ ગાડીને પોતાની બનાવવા માંગો છો તો એકદમ ઓછા એટલે કે 7,15,000 રૂપિયા, 7,15,000 રૂપિયા મિત્રો આપણે આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે. તો આ જે આસ્કિંગ પ્રાઇસ છે એમાં પણ મિત્રો આપણા બધા જ વિડીયોમાં કહું છું એ પ્રમાણે, જો તમે આપણું વિડીયો જોઈને આવો છો, આપણી ચેનલનું સબસ્ક્રિપ્શન બતાવો છો, તો આ જે આસ્કિંગ પ્રાઇસ છે આમાં પણ તમને થોડું ઘણું નેગોશિએટ કરી આપવામાં આવશે. તો અનેશભાઈ બીજી પણ બ્રેઝા છે એ પણ જોઈ લઈએ. તો આ ગાડી વિશે માહિતી આપી દો અનેશભાઈ. આ છે 2017 ની ગાડી છે. ઠીક છે. 2 પત્તે 2017 જ છે. બરાબર. ફર્સ્ટ ઓનર ગાડી છે. ગાડી 62,000 જેન્યુઅન ચાલેલી છે. બહુ સુપર કન્ડિશનમાં છે. VDI વર્ઝનમાં છે. બરાબર. ગાડીની કિંમતની વાત કરીએ તો આપણે 6,75,000 રૂપિયા આપણે ગાડીની કિંમત કરીએ છીએ. ઠીક છે. એમાં પણ આપણે જેટલું બનશે એટલું આપણે નેગોશિયેબલ કરી આપશું. 6,75,000 રૂપિયા. તો મિત્રો આ પણ 2017 મોડલ ગાડી છે, સેમ કલરમાં છે. મિત્રો આ ગાડી છે VDI માં છે. તો મિત્રો VDI ડીઝલ ઓપ્શનમાં અવેલેબલ છે. મિત્રો ગાડી બહુ જ સારી એવી સચવાયેલી અને એકદમ ટાઈટ કન્ડિશનમાં છે. તો જો મિત્રો તમે ટોપ એન્ડ મોડલ શોધી રહ્યા છો કે એનાથી 1-2 ઓપ્શન નીચું એટલે કે VDI મોડલ શોધી રહ્યા છો, તો મિત્રો વેલકમ ઓટો કન્સલ્ટમાં તમને બંને ઓપ્શન અવેલેબલ જોવા મળી રહેશે. મિત્રો ગાડીના પ્રાઇસની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 6,75,000 રૂપિયા આ ગાડીની આપણે આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે. તો મિત્રો આ ગાડી પણ જો તમે લેવા બેસશો, ફાઇનલ કરશો, તો આ જે આસ્કિંગ પ્રાઇસ છે એમાં પણ તમારું થોડું ઘણું માન સન્માન રાખી અને તમને સારો એવો અને એક વ્યાજબી ભાવ કરી આપવામાં આવશે. તો અનેશભાઈ આગળની ગાડી જોઈ લઈએ. તો મિત્રો તમે મારુતિની કોઈ MPV ગાડી શોધી રહ્યા છો, 7 સીટર ગાડી શોધી રહ્યા છો, તો મિત્રો એકદમ ઓછા બજેટવાળી ઇકો પણ મેં તમને બતાવી દીધી છે. અને મારુતિની હોટ સેલિંગ ગાડી એટલે કે મારુતિ અર્ટિગા પણ આપણી જોડે અવેલેબલ છે. તો આ ગાડી પણ તમે અહીંથી પરચેસ કરી શકો છો. તો અનેશભાઈ આ ગાડીની ડિટેલ આપી દો. ગાડી છે 2013 ની ગાડી છે. ઠીક છે. ફર્સ્ટ ઓનર ગાડી છે. બરાબર. એકદમ ઓછી ચાલેલી, ખાલી 32,000 ચાલેલી ગાડી છે. ખાલી 32,000 કિલોમીટર, ખાલી 32,000 ચાલેલી ગાડી છે. બરાબર. ગાડીના અંદર ખાલી 2 ટાયર પાર્ટીએ નવા નાખેલા છે. ઠીક છે. બીજા કંપનીના ટાયર લાગેલા છે. ગાડી આખી 100% ગાડી ઓરિજિનલ પેન્ટમાં છે. બરાબર છે. આ ગાડીની કન્ડિશનની વાત કરું તો બહુ સુપર કન્ડિશન, બધી રીતે ગાડીમાં કોઈ કચાશ નથી. બરાબર. ગાડીના અંદર એસેસરીઝમાં આપણે મ્યુઝિક સિસ્ટમ ને બધું એન્ડ્રોઇડ સિસ્ટમ આપણે ફિટિંગ કરીને પાર્ટીને આપવાની રહેશે. બરાબર છે. અને આ ગાડીની આપણે પ્રાઇસ શું રાખેલી છે? પ્રાઇસની વાત કરીએ તો 4,75,000 રૂપિયા આપણે ગાડીની પ્રાઇસ રાખી છે. બરાબર. એમાં પણ આપણે બને એટલું આપણે આનું નેગોશિયેબલ કરી આપશું. બરાબર છે. તો મિત્રો 2013 મોડલ ZXi એટલે કે સેકન્ડ ટોપ મોડલ ગાડી પ્યોર પેટ્રોલમાં રહેવાની છે. એકદમ ઓછા એટલે કે ફક્ત ને ફક્ત 32,000 કિલોમીટર ચાલેલી ગાડી છે.
તો મિત્રો એકદમ ઓછા કિલોમીટર ચાલેલી ગાડી, એ પણ એના આગળના જે ફ્રન્ટ 2 ટાયર નવા નાખેલા છે, બાકીના બધા ટાયર કંપની ટાયરમાં છે. એકદમ સારી એવી સચવાયેલી અને નિયર ટુ શોરૂમ કન્ડિશન મિત્રો તમને ગાડી જોવા મળી રહેશે. મિત્રો ગાડીના આસ્કિંગ પ્રાઇસની વાત કરીએ તો 4,75,000 રૂપિયા. 4,75,000 રૂપિયા મિત્રો આ ગાડીની આપણે આસ્કિંગ પ્રાઇસ મૂકી છે. તો જો મિત્રો તમે મારુતિની MPV 7 સીટર અને હોટ સેલિંગ ગાડી એવી અર્ટિગા ગાડી જો પરચેસ કરવા માંગો છો તો મિત્રો સેકન્ડ ટોપ મોડલ ZXi ગાડી તમને વેલકમ ઓટો કન્સલ્ટમાં અવેલેબલ જોવા મળી રહેશે. તો મિત્રો રાહ શેની જુઓ છો? સ્ક્રીન પર દેખાઈ રહેલા એડ્રેસ અને મોબાઈલ નંબર ઉપર આજે જ કોન્ટેક્ટ કરો, રૂબરૂ મુલાકાત લો અને આ ગાડીને તમારા પોતાની બનાવી દો. આજના વિડીયોમાં તમને બહુ જ બધી ગાડીઓ દેખાડી દીધી છે. તમને મિત્રો હેચબેક, SUV એની સાથે સાથે સિડાન અને MPV ગાડી પણ આજના વિડીયોમાં મેં તમને બતાવી છે. તો મિત્રો અવારનવાર આ જ રીતે હું ગાડીઓના વિડીયો લાવતો રહું છું. તો જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપણા વિડીયોને લાઇક કરો અને જો કોઈ તમારા મિત્રો છે, કોઈ ફેમિલી ફ્રેન્ડ છે કે તમારા કોઈ ફેમિલી મેમ્બર છે જે સેકન્ડ હેન્ડ ગાડી પરચેસ કરવા માંગે છે, સેકન્ડ હેન્ડ ગાડી સર્ચ કરી રહ્યા છો, તો એમના સુધી મિત્રો આ વિડીયો શેર કરો.